દ્વારિકા મહિમાની અંદર દ્વારકા જવાની વિધિ એનું વર્ણન ચાલે છે કે કઈ રીતે આપણે દ્વારિકા જવું જોઈએ. તો કે જો ગાવા વગાડવા વાળા હોય તો સરસ મજાનું પેલા સંગીત વગાડવું જોઈએ અને સંગીત વગાડીને પછી દ્વારકાની યાત્રાએ જવું જોઈએ. અને જો સંગીત વગાડવા વાળા આપણે ન ગમતા હોય, આપણે એમ થાય કે તો લૌકિક જીવ છે, હવે પૈસા દે એટલે વગાડી જાય, તો આપણે ભક્તોએ મંજીરા વગાડીને કીર્તન કરીને દ્વારકાની યાત્રાએ પ્રસ્થાન કરવું જોઈએ. કીર્તન કરતા કરતા પછી ભલે ઘરેથી બહાર નીકળીએ પછી મંજીરા બંધ કરી દઈએ, પછી ભલે મનમાં જપ કરતા જઈએ, પણ આ શુભ શરૂઆત ભગવાન નામ અને ભગવાનના કીર્તનથી થવી જોઈએ, એવી વાત છે. તો આ રીતે પ્રસન્નતાપૂર્વક દ્વારકાની યાત્રાનો પ્રારંભ કરવો જોઈએ. મન પ્રસન્ન હોવું જોઈએ, કારણ કે પ્રસન્ન મન હોય ને તો યાત્રાનો આનંદ વધુ આવે છે અને ફળ પણ વધુ થાય છે. પરાણે જાય એમાં મજા આવે. પછી શું નિયમ છે? દ્વારકા જવા વાળા પુરુષે શાંત રહેવું જોઈએ. મતલબ રસ્તા વચ્ચે ઊંચા આદે બોલવું, કોઈ હારે ઝઘડો કરવો, અરે તને ખબર પડતી નથી આમ યાત્રા કરાય, એ ઊંચું બોલવું ના અંતે બધું બેકાર છે. શાંત રહેવું જોઈએ. દ્વારકાની યાત્રાએ જે જતો હોય એને ઊંચા સાદે બોલવું ન જોઈએ. ચાહે કોઈ સરખી રીતે હાલે તોય ભલે, ન હાલે તોય ભલે, આપણે શું, આપણે કેવલ આપણું જોવું જોઈએ. એટલે શાંત. પછી જીતેન્દ્રિય રહેવું જોઈએ. જીતેન્દ્રિય એટલે દ્વારકાની યાત્રાએ નીકળ્યા હોય તો ઘરે ન પહોંચીએ ત્યાં સુધી ખાવાનો પીવાનો જેવો કોઈ લોભ ન કરવો જોઈએ. જીતેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ. જીભ ખાવા પાછળ ન દોડે, આંખ કોઈ રૂપ પાછળ ન દોડે, એ બધી ઇન્દ્રિયોને જીતી લેવાની. હા, તમને એમ થાય કે ભાઈ તો પછી જીભને સારું ખવડાવીને જીવવું કઈ રીતે? તો કે ભગવાનનો પ્રસાદ જમાડો, જમો તો પ્રસાદ માનીને જમો, એવું બધું તો કરી શકાય. ધામના દર્શન કરો, સંતોના દર્શન કરો, મંદિરોના દર્શન, ઠાકોરજીના દર્શન, ગોમતીના દર્શન, એ બધી દર્શન કરવાની છૂટ છે. મતલબ ઇન્દ્રિય જીત એટલે શું? સાંસારિક સુખ માટે ઇન્દ્રિય ભાગવી જોઈએ નહીં. ઇન્દ્રિય કેવલ ભગવાન માટે ભાગવી જોઈએ તો એને ઇન્દ્રિય જીત પુરુષ ગણવામાં આવશે. નિશ્ચિત એને ઇન્દ્રિય જીત પુરુષ ગણવામાં આવશે, એમાં કોઈ શંકા નથી. એટલે જીતેન્દ્રિય હોવો જોઈએ, બધી ઇન્દ્રિયો કાબુમાં હોવી જોઈએ. પછી ઘરે આવીને આપણે અહીંયા સાદગીથી રહેવું જોઈએ. જાત્રા જાય તો ઘરે આવીને પછી આપણે કરતા હોઈએ. પછી પવિત્ર મતલબ મન અને તન બે પવિત્ર રાખીને યાત્રા કરવી જોઈએ. મનમાં પવિત્ર વિચાર હોવા જોઈએ, ભગવાનનું ચિંતન હોવું જોઈએ, બીજાની સેવાની ભાવના હોવી જોઈએ. એવા પવિત્ર વિચાર સાથે મનુષ્યએ યાત્રા કરવી જોઈએ. વિચાર અપવિત્ર હશે ને તો યાત્રાનો આનંદ નહીં આવે. એટલે તન અને મન પવિત્ર રાખવાની વાત છે. પછી બ્રહ્મચારી બનીને યાત્રા કરવી જોઈએ, મતલબ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને છેલ્લો નિયમ આપ્યો, ભૂમિમાં શયન કરવું જોઈએ. એવું નહીં કે જ્યાં ઉતારો મળ્યો ત્યાં કણે ઓલા પલંગ ભેગા લીધા હોય ને ખાટલા પલંગમાં સૂઈએ, એમ નહીં. બને ત્યાં સુધી ભૂમિ ઉપર સૂઈ જવાનું છે. હા, એટલું ખરું, જો તમે ભૂમિ ઉપર ન સૂઈ શકતા હોય, કોઈ બીમારી હોય, તો તમે પલંગ અથવા તકિયા કે ગાદલા જે ભેગા લ્યો તો એ ચાલે, એ ચાલશે. પણ બને ત્યાં સુધી મોજ શોખની કોઈ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ નહીં. એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો ભૂમિ ઉપર શયન કરવાનું. પછી માર્ગમાં એકાગ્ર ચિત્તથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો, બીજા સ્તોત્રોના પાઠ કરવાના, પુરાણ આદિનો પાઠ કરવાનો. આ બધાના પાઠ કરતું કરતું ચાલ્યા જવાનું છે. પછી કે સ્વયં પ્રસન્ન રહીને બીજાને પ્રિય વચન બોલવાના. અગત્યની વાત છે.
તમે પોતે થાક્યા છો ને, હા કેટલું દૂર છે હવે દ્વારકા, તો થકાઈ ગયું હવે એમ કરશો ને તો બીજા ઉપર એવડી અસર પડશે. બીજા એમ કે હા હો મારે કપાતો જ નથી હવે તો થાક્યા એમ બોલશે. એમ નહીં, તમારે પ્રસન્ન રહેવાનું અને બીજાને પ્રિય વચન બોલવા. હાલો 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 હવે તો 2 કિલોમીટર છે એને દ્વારકાધીશની ધજા દેખાય છે, હાલો 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 હિંમત રાખો હિંમત રાખો. એવા મીઠા વચન બોલવાના. કડવા વચન બોલીએ ને તો તેને માણસ હરેરી જાય. એટલે મીઠા વચન બોલીને પ્રસન્ન મનથી બીજાને હિંમત આપવી અને હલાવવા જોઈએ. હાલવાની શક્તિ હોય તો, ન હાલવાની શક્તિ હોય તો વાહનમાં બેહારી લેવા જોઈએ. પછી બધાને સન્માન આપવું જોઈએ. બધાને સન્માન, ઉચિત સન્માન જરૂર આપવું જોઈએ. પછી બીજાના થકાવટ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મતલબ માનો આપણે થાક્યા ન હોય, આપણું શરીર ભગવાને સારું દીધું હોય તો કોઈના થોડીક વાર માટે માનો અડધી કલાક વિશ્રામ થયો જમીને અને આપણે થાક્યા ન હોય તો કોઈના પગ કચરી દેવા જોઈએ, કોઈને તેલ માલિશ કરી દેવું જોઈએ. તો આ રીતે થકાવટ દૂર કરવી જોઈએ. હું જયારે દ્વારકાની યાત્રામાં હાલીને ગયો હતો ને, યાત્રામાં જો હું તો થાકી ગયો હતો, ટ્રેક્ટરમાં બેસી ગયો હતો, પણ એમાં 2-3 બેનનું હું નામ નહીં દઉં, એના એટલા સ્ફૂર્તિ વાળા હતા કે વાત ના પૂછો. એટલું હાલ્યા પછી અમે બધા જમવા બેસી, 100-150 યાત્રી, એ બધાને જમાડે. જમાડ્યા પછી અહીંયા વાડી ચોડીને ચોખ્ખું કરે અને પછી કીર્તન ગાવા બેસી જાય, હુએ નહીં. અને જેવી હાંજ પડે ને એવું હાલવાનું ચાલુ કરે. અને આટલું કામ કર્યું હોય ને તો બધા પેલા પહોંચી જાય પંડાલે. મેં આવા 2-4 બહેનો જોયા. એમાં એક તો માજી હતા, ઓછામાં ઓછા 65 વર્ષ તો હશે જ, પણ હું કહું ને પુરુષોને ટક્કર દી એવા. હાલે કોઈ એની વાત ના પૂછો. 65 વર્ષના માજી. એવું એ આયલા છે ને કે એને બધાનું દિલ જીતી લીધું છે. તો કહેવાનો અર્થ શું છે કે બીજાની થકાવટનો દૂર કરવો પ્રયત્ન. તો મારા જેવો તો માઈ કાંગલો પોતે થાકી જતો હોય તો હું બીજાની થકાવટ દૂર કરે. પણ જો તમારામાં શક્તિ હોય, સામર્થ્ય હોય તો બીજાની થકાવટ દૂર કરવી જોઈએ. તરીકે દ્વારકા જવા વાળા વૃદ્ધ અને અસમર્થ પુરુષોને પાણી આપો. મતલબ કોઈ વૃદ્ધ હોય, કોઈ કેવા હોય ને તો એને છે ને તમે પાણી પીવડાવો. તો એ પાણી પીવડાવશો ને તેને તૃપ્તિ થશે. પછી એવા ઘરડા લોકોની રોકાવાની વ્યવસ્થા કરો, અને હાલી ન શકે તો સવારીની વ્યવસ્થા કરો. આવી રીતે વ્યવસ્થા કરો અને બધાય પ્રત્યે દયા ભાવ રાખીને બધાયની સેવા કરો. આ કઈ નાની સૂની વાતો નથી હો. જો આ રીતે દ્વારકાની યાત્રા થઈ જાય ને તો હું છાતી ઠોકીને કઉ છું કે જો સાચી શ્રદ્ધા હોય તો એક જ યાત્રા તમારું કલ્યાણ કરી દે. જો અહીંયા નિયમ બતાવવામાં આવેલા છે એવા નિયમથી પવિત્ર મનથી જો દ્વારકાની યાત્રા થાય તો હું છાતી ઠોકીને કઉ છું એક જ યાત્રા કલ્યાણ માટે કાફી છે. બીજી યાત્રા કરવી ના પડે. પણ મનુષ્ય એવું કરે, પર નિંદા, પર ચર્ચા ને આ તેને વડાવડ ને એવું કરતો હોય ને, ક્રોધ કરે ને, એટલે એને એનું ફળ દેખાતું નહીં. જો આ રીતે યાત્રા કરે તો બહુ ઝડપથી ફળ દેખાઈ જાય છે. આવી વસ્તુ છે. એનો અર્થ એવો નથી કે દ્વારકાની યાત્રાનું ફળ નહીં મળે. ફળ તો જમા થઈ જશે પણ તમને દેખાશે નહીં. એવી વાત છે આખી. પછી કે જો તમારી પાસે ધન હોય તો યાત્રીઓને અન્ન અને વસ્ત્ર આપો. પણ આ બધું કરો તમે કૃષ્ણની પ્રસન્નતા માટે, કે મારો કાનુડો ખુશ થાય. કાનુડાને ખુશ કરવા માટે તમારે આ યાત્રા કરવાની છે. પોતાના સુખ માટે નહીં, પોતાના માટે કઈ નહીં. આવી વસ્તુ છે. તો એ સમય જો તમારી શક્તિ અનુસાર થોડુંક પણ ધન આપવામાં આવે તો કરોડ ગણું ફળ આપે છે. માનો તમે ધનવાન હોય અને દ્વારકાના યાત્રીઓને જો થોડું પણ ધન આપશો, ધનનું દાન કરશો તો કરોડો ગણું થઈને ઈ તમને ફળ મળશે. પછી કે જે ભક્તિપૂર્વક દ્વારકાના યાત્રીઓને કૃષ્ણની પ્રીતિ માટે એક કોળિયો અન્ન આપે છે તો 7 દ્વીપ વાળી પૃથ્વીના દાનનું ફળ એને મળે છે. એક જ કોળિયો અન્ન જમશે ને દ્વારકાનો યાત્રી તો આખી પૃથ્વીના દાનનું ફળ તમને મળી જશે.
અને એ પુણ્યનો પાછો કોઈ દી અંત નહીં થાય, બિલકુલ એ પુણ્યનો અંત થવાનો નથી. તરીકે દ્વારકાના ક્ષેત્રમાં શ્રી કૃષ્ણની નજીક એક બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો 10,000 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. દ્વારકામાં એકાદા બ્રાહ્મણને જમાડ્યો હોય કે ભક્તને જમાડ્યો હોય, અથવા તો તમે બધા સાથે ગયા હોય તો સાથે ગયા હોય ભક્ત છે એને જમાડી દીધા હોય કે એના માટે કઈક ન્યોછાવર થઈ ગયા તોય ચાલે. બ્રાહ્મણને ગોતવાની જરૂર નથી, કારણ કે આપણી સાથે વૈષ્ણવ જ છે, તો વૈષ્ણવ જમી લે તો બ્રાહ્મણ કરતા પણ ઉત્તમ છે. એટલે એને જમાડવાથી વિશેષ ફળ અવશ્ય યાત્રીને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી. તરીકે જે દ્વારકાના યાત્રીઓને અન્નદાન આપે છે એને 1,00,000 વખત ગયામાં શ્રાદ્ધ કરવાનું પુણ્ય મળે છે. 1,00,000 વખત ગયામાં શ્રાદ્ધ, બોલો ખાલી દ્વારકાના યાત્રીઓને અન્ન આપી દો ને તો વિચારો તો ખરા, 1,00,000 વખત ગયા તમે જઈ ના આપો 1,00,000 વખત ગયા ની અંદર, તો 1,00,000 વખત કોણ શ્રાદ્ધ કરી શકે? પણ એમ કહે છે કે જો તમે દ્વારકાના યાત્રીને અન્ન આપી દેશો તો 1,00,000 વખત ગયાના યાત્રીને યાત્રા કરવાનું ફળ તમને મળે છે. જો શક્તિ હોય તો ચંપલ, ખડાવ, છત્રી, કંબલ, અન્ન, જળ, વસ્ત્ર અને પાત્રનું દાન કરો. આવી વસ્તુ છે. પછી કહે છે કે જે મહાવિષ્ણુની પ્રસન્નતા માટે દ્વારકાના યાત્રીને દાન આપે છે તો ભગવાન એના મનોરથોને બહુ ઝડપથી સિદ્ધ કરી દે છે. મતલબ તમારો મનોરથ એવો હોય કે મને ભગવાનની ભક્તિ મળે, ભગવાનના દર્શન મળે, સાધુ સંતોનો સંગ મળે, આવો કોઈ તમારો મનોરથ હશે કે કોઈ લૌકિક મનોરથ હશે, એ બધોય મનોરથ ભગવાન જલ્દી સિદ્ધ કરી દેશે, પણ તમારે દ્વારકાના યાત્રીઓની કોઈ પણ રીતે સેવા કરવી પડશે. સેવા કરશો તો તમારો મનોરથ ઈશ્વર પૂરો કરશે. અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે કે માનો કોઈ યાત્રી એના ઘરેથી નીકળી ગયા અને તમારા ઘરે એક રાત રોકાણા, તો એક રાત તમારા ઘરે રોકાણા તો એને જમાડવાનું ને એની સેવાનું ફળ આમાં ફળ ગણાઈ જશે, કારણ કે એ દ્વારકા માટે ઘરેથી નીકળી પડ્યા છે ને, એટલે સમજાણું? એટલે તમારા ઘરે ઘણા લોકો એમ કે દ્વારકા પહોંચ્યા પછી જ આ ફળ મળતું હશે કે પેલા જ? દ્વારકા પહોંચ્યા પછી મળે એવું નથી. એ રસ્તા વચ્ચે હાલીને જતા હોય તો બસમાં આવતા હોય ને રસ્તા વચ્ચે તમારા ઘરે રોકાઈ જાય અને જમી લઈએ તો એ ફળ એને મળી જશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી, કારણ કે ઘરેથી તો દ્વારકાનો સંકલ્પ કરીને નીકળાશે ને, એટલે આ વસ્તુ ગણી લેવી જોઈએ મનુષ્યએ. ભગવાન વિષ્ણુની મનુષ્યએ આરાધના કરવી જોઈએ અને તીર્થયાત્રીઓએ ક્યારેય પરાઈ નિંદા કરવી જોઈએ નહીં. આ અગત્યની વાત છે કે જે ખરેખર તીર્થયાત્રા માટે નીકળ્યો છે એને પારકી નિંદા કદાપી કરવી જોઈએ નહીં, કારણ કે પરાઈ નિંદા તમારા બધા પુણ્યોને નષ્ટ કરી દે છે. નિંદા ન કરવી જોઈએ. એમ કે મૂર્ખ પર્વત પાપ કો લે ચલ્યો अपने साथ, पर निंदा के किए ते कछु न आवे हाथ. મૂર્ખ પર્વત પાપ કો લે ચલ્યો अपने साथ. પરાઈ નિંદાથી તમારા હાથમાં કાંઈ નથી આવતું, પણ એનો પાપનો પોટલો તમે ઉપાડો છો અને પરલોકમાં એનો પાપનો પોટલો તમારે ઉપાડીને લઈ જવો પડશે, કારણ કે તમે પરાઈ નિંદા કરી. એટલે મનુષ્યએ યાત્રા વખતે પરાઈ નિંદા ન કરવી જોઈએ. બને ત્યાં સુધી નિંદા વગર યાત્રા કરવી જોઈએ. હા, કોઈ સહજ વાત થઈ ગઈ, પ્રેરણા માટે વાત થઈ ગઈ તો આખી